નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। લુણાવાડાથી આજ રોજ લુણાવાડા ટાઉનમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનદારોની મુલાકાત લઈ દુકાનદારોને આપેલ ગ્રાહકોને પૂરતું અનાજ આપવું અને મે અને જૂન બંને મહિનાનું અનાજ 31 મે સુધી પૂરેપૂરું મળી રહે અને પાવતી અવશ્ય આપવી, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી રજૂઆતો કરવામાં આવી હતી। લગભગ ગ્રાહકોને પાવતી આપવામાં આવતી નથી। દુકાનદાર અને ગ્રાહકોએ સ્વીકાર્યું। ગ્રાહકો સાથે સંવાદ કરી જાગૃત થઈ પૂરતું મળતું અનાજ લેવું અને મળતા અનાજની પાવતી અવશ્ય લેવા અપીલ કરવામાં આવી છે। આપના નટવરસિંહ સોલંકી સાથે જે વિધાનસભા પ્રભારી છે તેમની સાથે વાત કરીએ। રિપોર્ટર આસિફ લુણાવાડા સાથે શું કહે છે જોવો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર। નમસ્કાર સાથીઓ, હું છું આપનો નટવરસિંહ સોલંકી। આજ રોજ લુણાવાડા ખાતે આમ આદમી પાર્ટી ટીમ સાથે અમે સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં અમે મુલાકાત લીધી અને ગ્રાહકો સાથે સંવાદ કરી। જે સસ્તા અનાજની જે દુકાનોવાળા છે એમને અપીલ પણ કરી કે જે પણ ગ્રાહક છે એમને પૂરતો અનાજ જે મળે છે સસ્તા અનાજનું એમને પૂરતો જથ્થો આપવામાં આવે, તેમજ સાથે સાથે એમની જાણકારી ખાતર એમને પાવતી પણ આપવામાં આવે, તેમજ આ મહિને મે અને જૂન બંને મહિનાનું ભેગું જે અનાજ આપવાનું છે એની પણ જાણકારી આપે અને 31 તારીખ સુધી આ બંને મહિનાનું ભેગું અનાજ લેવા માટે અપીલ પણ કરે। તેમજ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે પણ પોતે જાગૃત થાઓ અને પૂરતું અનાજ મળી રહે તે માટે અપીલ કરો, પાવતી લો। તેમજ કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે અમને પૂરતો સામાન પૂરતું અનાજ મળતું નથી તો અમારી ટીમનો સંપર્ક કરો, અમારો સંપર્ક કરો। અમારો મોબાઈલ નંબર છે 9726687571 અને આવનારા દિવસોમાં પણ અમે લુણાવાડા તાલુકામાં આજુબાજુ જે ગામડાઓ છે ત્યાં પણ અમે સસ્તા અનાજની દુકાનોમાં મુલાકાત લઈશું, ગામડે ગામડે જઈશું, લોકોને જાગૃત કરીશું અને જનતાને લોકોને જે મળવાપાત્ર અનાજ છે એ પૂરું મળી રહે તે માટે આ અભિયાન અમારું ચાલુ છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।